સુરતના ડિંડોલી વિસ્તારમાં 28 ડિસેમ્બરના રોજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર દિલીપ પરશુ કિરાડે સ્કોર્પિયો કારથી એક કુલ વિક્રેતા રાહુલ સોનવણેને કચડી નાખ્યાની ઘટના સામે આવી હતી। જો કે હિટ એન્ડ રનની આ ઘટના બાદ સ્કોર્પિયો ચાલક બિલ્ડર દિલીપ કિરાડે ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા 80 જેટલા સીસીટીવી ઝીણવટભર્યા ચકાસવામાં આવ્યા અને દિવસની તપાસ બાદ આખરે અકસ્માત સર્જનાર બિલ્ડરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મૃતક રાહુલ ગોકુળભાઈ સોનવડે ડિંડોલીમાં ફૂલોની દુકાન ચલાવતો હતો। 28 ડિસેમ્બરના રોજ સાંજે તે પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ગ્રીન વેલી સોસાયટી પાસે પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારે પાછળથી જોરદાર ટક્કર મારી। ઈજાગ્રસ્ત રાહુલ સોનવડે 3 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડ્યા બાદ આખરે દમ તોડ્યો હતો, જેનાથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। જો કે અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે બાઇક સવાર રાહુલ અને સોનવડે ટક્કર માર્યા બાદ બિલ્ડર પ્રોફાઇલ ધરાવતો આરોપી દિલીપ કિરાડે ઉભા રહેવાને બદલે સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસની સર્વેલન્સ ટીમે ઘટના સ્થળેથી લઈને આરોપીના ઘર સુધીના આશરે 80 જેટલા સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ કરી હતી। આ ફૂટેજમાં સફેદ રંગની સ્કોર્પિયો કાર અને GJ23CH5516 સ્પષ્ટપણે દેખાઈ હતી અને જેના આધારે પોલીસે કડી મેળવી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।